સુટકેસ ની મુકાવા થાય છે બહાર હુજી બંસીબેન જો ઠેલા ને એવું બધું તૈયાર કરીને લઈ લીધું. ચાલો બંસીબેન અંદર જઈએ. શું છે કાનજીભાઈ, સારું છે ને ભાઈ? ચાલો તો અમારી નાઇટ જર્ની શરૂ થઈ ગઈ છે અને અમારા નાઇટ જર્ની ના ડ્રાઈવર છે અત્યારે અમારો આ રાજાને અત્યારે જાય છે મૂકવા. ચાલો બધાએ પંજાબી ખાઈ લીધું છે અને અમારા ઘનશ્યામભાઈ ની જો મુસ્ટિયા છે તગડી. આ વાડી વાળા કાળકિયામાં કહેવાય છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે તો જો વહેલા જાગી ગયા હતા, કારણ કે અમારા બંસીબેને પણ વહેલા જગાડ્યા હતા. અને આજે તો છે 18 તારીખ અને અમારા બંસીબેનને વેકેશન આજ ખુલી ગયું છે. તો શું કહેશો બંસીબેન? આજે મારે હોસ્ટેલે જવાનું છે, પપ્પા મને મૂકવા આવે છે. તો આજે તો બંસીબેનને હોસ્ટેલે જવાનું છે અને હું બંસીબેનને મૂકવા જાઉં છું. અને બંસીબેને જ એનું બધું તૈયાર કરી જ વાળ્યું છે આ ઠેલા. તો બંસીબેને આજ ઘરથી વિદાય લેશે કા બંસીબેન? બધાને જય માતાજી. હા, તો બધાને જય માતાજી કહેશે અમારા બંસીબેન. સારું, તો જો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને માનવડ જવા આવે બંસીબેન નીકળી ગયા છે. ભાઈ પતંગ ચડાવવા મળ્યા છે ગરંતભાઈ. અને અહીંયા જો સુટકેસની મુકાવા થાય છે બહાર હુજી, કારણ કે આપણે ઢોરામાં સુટકેસ છે ગાડી ઓછી ઉલ્લે એટલે હાટું કે. પહોંચી ગયા અમે બંસીબેનની હોસ્ટેલે અને બંસીબેને જો ઠેલા ને એવું બધું તૈયાર કરીને લઈ લીધું. ચાલો બંસીબેન અંદર જઈએ. ચાલો બંસીબેનની સ્કૂલ ખુલી ગઈ છે અને હોસ્ટેલ પણ ખુલી ગઈ છે. બંસીબેન અત્યારે હોસ્ટેલે ગયા છે અને આ છે બંસીબેનની સ્કૂલ, કારણ કે 10:30નો સમય હોય. આઈન પર બંસીબેનની હોસ્ટેલ છે અને આ મસ્ત મજાના ગ્રાઉન્ડ છે. કવડી મોટી જગ્યા છે સ્કૂલમાં. હરિયાળું વાતાવરણ છે, એક નંબર રહેવાની મજા આવે એવું છે માંડવડ સ્કૂલમાં. તો અવશ્ય તમારું બાળક જો પાલીતાણા વિસ્તારમાં હોય તો મૂકજો આ સ્કૂલમાં. બંસીબેનને હોસ્ટેલ મૂકી આવ્યા છીએ અને હવે આપણે જતા રહીએ. ફાઇનલી તો આપણે બંસીબેનની હોસ્ટેલેથી પાલીતાણા ગયા હતા, પણ પાલીતાણા આપણે કાનજીભાઈને ફોન કર્યો ને કાનજીભાઈ હતા વાડીએ. કાનજીભાઈની આપણે હાલ વાડીએ આવી ગયા છે અને જો સરસ મજાનો મોટો મોટો કપાસ થઈ ગયો છે કાનજીભાઈને અત્યારે. ને હાલમાં કાનજીભાઈ જો અહીંયા નાકા વાળે છે પાણીના. બહુ મોટા ફાર્મર બની ગયા છે. શું છે કાનજીભાઈ, સારું છે ને ભાઈ? જો પાણી વાળે છે આ કાનભાઈ અત્યારે હાલમાં. અને આ બધો કાનભાઈનો કપાસ છે અત્યારે. લીલી સમ વાડી અમારા કાનભાઈ કહી દીધી છે પાણી વાળી. કેમ કાનભાઈ? આપણે નહીં, આપણે ભાવકારી મહેનત થયા તો એક મરણ થઈ ગયું ને એટલે અમારા બપોરના 2 હોય જાય પાણી વાળો આવવું પડે એમ છે. જો કે કાનભાઈ તો પાણી વાળવા ઓછા આવે અને કારણ કે અમારા કાકા જ વધારે પાણી વાળવા હોય, પણ આ ભાઈ ઘાયા સડી ગયા છે અત્યારે એવું છે સમજ્યા, એટલે હાથમાં લીધું છે. ને ઓલા ભાઈ કઈ ગયા આમ જો તમને દેખાતા છે આ જયદીપભાઈ સીતારામભાઈ જો હાલ્યા એવી છે. આ જો જયદીપભાઈ દેખાતા છે તમને. હાલ્યા કપા હવડો છે. જયદીપભાઈ કરતા મોટો છે. સીતારામ 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 કાનભાઈ. કાનભાઈને વાડી આપણે મળી લીધું. જયદીપભાઈને એની મુલાકાત કરી લીધી અને હવે જતા રહીએ ઘેરે. વાગી ગયા છે 12, મોડું થઈ ગયું છે. ઘેરેથી પણ ફોન આવી ગયો છે. તો ચાલો ઘેરે જઈએ. ફાઇનલ તો આપણે બંસીને મૂકીએ ને કાનભાઈને મળીને આપણે આવતા રહ્યા ઘેરે. અને વાગી ગયો છે 1 વાગી ગયો છે અત્યારે હાલમાં. અને બપોરા પણ થઈ ગયા છે. આને તો જો એકલા ચાલુ કરી દીધું છે. મારી વાટ જોઈએ છે એને. હા હા, તો ચાલો હું પણ બપોરા કરી લઉં. ચાલો તો બપોરા કરી લીધા છે અને બપોરા કરી અને ઘડીક આરામ કરી જવાનું છે, કારણ કે જવાનું છે ભાવનગર પાસે તગડી. એક આશ્રમેથી આપણે કૂતરો લઈ, રાજા નામનો કૂતરો છે એને લઈ અને આપણે
તગડી આશ્રમે મૂકવા જવાનો છે અને અહીંયા મહાકાળી માતાનો આશ્રમ છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં સુરેશીના વ્લોગ નામનું પેજ છે એને પણ તમે ફોલો કરી દેજો. તો પહોંચ્યો છું રામાનંદ આશ્રમ રતનપુર અને અમારા ભૂપતભાઈ વાટે ઉપર રહી ગયા છે અને આ રાજાને મૂકવા જવાનો છે. આને મૂકવા જવાનું છે તગડી. કારમાં બાપુની ગાડી લઈને આ ભૂપતભાઈ અને ગગજીભાઈની આવે છે. આવે પછી આને મૂકીએ ગાડીમાં બેહારી. સંજયભાઈનો મિત્ર છે. આ છેલ્લો દિવસ છે. સંજયભાઈ મળી લે મળી લે. હે સંજયભાઈ જો કેટલો કાલાવાલા કરે છે આમ જો સંજયભાઈ અરે કેમ પણ ખાસ સંજયભાઈનો મિત્ર છે. તઈ છે બેસે છે ગાડીમાં. હો ભાઈ હાલો તગડી સીધા હાલો બેસી દીધો. અત્યારે અમારો આ રાજાને અત્યારે જઈએ છીએ મૂકવા તગડી. હો રાજા રાજા બેઠો ને નિંજન. ચાલો તો અમારી નાઇટ જર્ની શરૂ થઈ ગઈ છે અને અમારા નાઇટ જર્નીના ડ્રાઈવર છે અત્યારે ગગજીભાઈ હાલમાં અને ભાવનગર હાઈવે ઉપર. ચાલો રસ્તામાં જો હોલ કરી લીધો છે ને અમારા ઘનશ્યામભાઈ, લશ્કરભાઈ, ગગજીભાઈ અને ભૂપતભાઈ. આ જો કાજુ કરીનું શાક છે, નાત છે, આ ડુંગળી સલાડ તો મળ્યા છે દાબા. ચાલો જમી લઈએ. ચાલો બધાએ પંજાબી ખાઈ લીધું છે ને અમારા ઘનશ્યામભાઈની જો મૂછિયા મળ્યા છે તાવ દેવા આવે. અને અત્યારે આરકેના ફાર્મ હાઉસને આગળ એમ છે હાલમાં અને ત્યાં તો કાંઈક પ્રોગ્રામ છે લગ્નનો. અવાજ પણ બહુ આવે છે અહીંયા અને આ ભાવનગર હાઈવે છે. આ તમે જોતા હશો અત્યારે નકરી લાઇટું જ દેખાય છે. રાતનો સીન છે એટલે થોડોક લાઇટમાં વધારે કેવડ આવે. તો ચાલો હવે અમે નીકળી. હાલ અત્યારે અમે પહોંચી ગયા છીએ તગડી. આ વાડીવાળા કાળકિયામાં કહેવાય છે. આ આશ્રમ છે હાલ અને અમારી ગાડી અત્યારે હાલ ત્યાં પહોંચી ગઈ છે અને અમારે અહીંયા રાજાને ઉતારવાનો છે. અમારા ભૂપતભાઈ ગેટ ખોલી નાખ્યો છે. તો ચાલો અમે ગાડી અંદર લઈ લઈએ. રાજા જો ઉતરી ગયો છે. હા જો તો આ સુરદાસ દાદાના કાળકિયામાં કહેવાય કે જેને સમરે હોંકારો દેતા અને માતાજી યારે વાતો કરતા એવું અહીંયા કહે છે. ચાલો અમે પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવીએ. જય મહાકાલી. રક્ષા કરજો સર્વનું કલ્યાણ કરજો. મહાકાળી માતાની એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે નવનાથ. ચેતન ધૂણો છે તો ચેતન ધૂણાના પણ તમને દર્શન કરાવીએ. તો કરો તમે પણ ચેતન ધૂણાના દર્શન, અમે પણ કરીએ. જય નવનાથ. રક્ષા કરજો, સર્વનું કલ્યાણ કરજો, સર્વજીવ ઉતારજો. તો બધા આવી ગયા છે નવનાથના ધૂણે દર્શન કરવા અત્યારે હાલમાં અને લગભગ વાગી ગયા છે 10 પણ દ્વાર ખોલ્યા છે એટલે આપણે સારું કહેવાય આપણા માટે. અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો આ આશ્રમની અંદર મસ્ત મજાની જગ્યા છે, સરસ મજાનું ગાર્ડન છે અને અમારો રાજો જો અહીંયા આટા મારવા મળ્યો છે. અને આ એક આસ્થાનું કેન્દ્ર અહીંયા બંધાણેલું છે જેને કહેવાય છે કે તગડીથી 3 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો એકવાર અવશ્ય તમે કાળકિયામાના દર્શન કરવા પધારજો. જો કે અહીંયા સર્વ ભક્તોની મનોકામના અહીંયા સફળ થાય છે. અને અમારો રાજા જો અહીંયા આનંદ કરવા મળ્યો છે. તો કે ન્યાય આશ્રમમાં આનંદ જ કરતો. અને આ ગાર્ડનની જગ્યા કેવી સરસ મજાની છે અને મસ્ત મજાનો આશ્રમ છે. તો એકવાર અવશ્ય કોમેન્ટ કરી દેજો. અને બસ મિત્રો આ સરસ મજાની જગ્યા છે, કોમેન્ટ કરી દેજો. પણ આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છે. અને જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુકમાં આપણું પેજ છે સુરેશીના વ્લોગ, તો એ પેજને પણ ફોલો કરી દેજો. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.